કેશોદના વેરાવળ રોડ પર રોયલ પાર્ક એપાર્ટમેન્ટ નજીક વીજ પ્રવાહ ચાલુ હોય તે દરમિયાન એક ટીસી પોલ નજીક ધણખૂટ પસાર થતા વીજ શોક લાગવાથી મોત નીપજ્યું હતું. પીજીવીસીએલ કર્મચારીઓને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વીજ પ્રવાહ બંધ કરી તપાસ હાથ ધરી હતી અને પાલિકાએ ધણખૂટને અકસ્માત સ્થળેથી ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ ઘટના સ્થળે પીજીવીસીએલ સ્ટાફ પહોંચ્યો ત્યારે સ્થાનિક અજાભાઈ આલાભાઈ ઉલવાએ 1 વર્ષ પહેલા આ જગ્યા પર વીજ શોક આવતો હોવાની ફરિયાદ કરી હોવાનું જણાવતા વીજ કર્મચારીઓ જે તે વખતે રિપેરિંગ કામ કરનાર કોન્ટ્રાક્ટરની ભૂલ હોવાનો દોષનો ટોપલો તેમના પર ઢોળ્યો હતો. જોકે ચોમાસા દરમિયાન કેશોદ શહેરમાં વીજ શોકથી ગૌધન મૃત્યુ પામવાની આ ત્રીજી ઘટના છે. આ અગાઉ વીજ અધિકારીઓ આ કોઈ ટેકનિકલ ખામી નથી, પરંતુ ચોમાસા દરમિયાન ટીસી આસપાસ સ્ટેમ્પ વીજ લીકેજ થતું હોય તે પશુ માટે જોખમી હોય છે. ત્યારે ગૌપ્રેમીઓ જો આ લીકેજ રોકી શકાતું ન હોય તો ટીસી વાળી જગ્યાને સુરક્ષિત કરવી જોઈએ અને સંરક્ષણ જારી મૂકવામાં આવે તો પશુધન બચી શકે તેમ કહી ધણખૂટના મોતનું દુઃખ વ્યક્ત કર્યું હતું.